તમે અમારે અમે તમારા. શું ખમા ખમા કરા? શું સમાચાર આજના? આજે સમાચાર તો બહુ સારા છે. એ બાપુ આપણું ધન છટતો તો ને એ બધું હાકીને મેળજો. અરે કોણ બે માથા વાળો ધડાકીને જાય છે? બે માથા નથી, માથું તો એક છે પણ બહુ મોટું છે. હા કોણ છે? આઈ કેતજો છે. મને કે તારા બાપુને કીજે તલવાર હારે તલવાર મીટાવી હોય મુછોડવી તો હવે સીમાડે ઉભો છો. ખાનિયા, ગૌ માતાની રક્ષા કરવી એ આપણા ક્ષત્રિયોનો ધર્મ છે. બરાબર. કહુંબો ઘોટ, કહુંબો પી, પછી ગૌ માતાની વહારે જવું છે. અત્યારે ગાયું વાળી જાતો હોય ને કહુંબા ઘોરવા હે ભાઈ ઘોરવા. એલા ખાનિયા, અત્યારે ઘોરવા બેહાય. તારી ખોલવાની મહેનત હારી. અત્યારે ઘોરવા નો બેહાય. લોગુ લઈ ગયો એ લોકો ના લેવાય. કેમ કે ક્યાં છે? ભાઈ પાછળ ઉભા છે. સીમાડે. હાલ સીમાડે. આઠ દિવસથી તમે ગાયનું ધણ વારીને લઈ આવો છો. જી હા. ગાય તરસે મરે છે તો એને પાણી પાવા તો લઈ જાઓ. અરે તોરાદે, તમે તો જાણો છો કે આ હાલાર પ્રથમ ન પાણીઓ પ્રથમ બાર ગાઉં પર ક્યાંય પાણીનો છાંટો મળે નહીં. આયા પાણી પવા હું ક્યાં જાઉં અને મારે જરૂર પણ શું છે? તો ગૌ હત્યાનું પાપ લાગશે જાડેજા. એટલે તમો રામાપીરનું નામ લઈ અહીં પૃથ્વીમાં ભાલો મારો, પાણી મેળાએ પ્રગટ થશે. શું વાત કરો છો તોરાદે? આયા પૃથ્વી ઉપર ભાલું મારવાથી પાણી પ્રગટ થશે? થાય જાડેજા. તો નામ તમે લેજો, ભાલું હું મારીશ. તું બખડક બખડક. બાપુ બખાક બખાક બખાક. એલા એ ખુલ્લા છે કાકા. એ બાપુ આપણા દેશ આપણો હરા પંચા હે ક્યાંય પાણીનું ટીપું જોવા નથી મળતું. અને આમ તો પાણીના ભંભોટિયા કૂતરા ભંભોટિયા બાપુ ભંભોટિયા. તારી વાત સાચી. હા આપણો હાલાર પ્રદેશ કપાણ્યો. બાર ગૌ પર ક્યાંય પાણી ન મળે. આ પાણી પ્રગટ થયું છે. બાપુ ભંભોટિયા બાપુ ભંભોટિયા. ખાનિયા, જો સામે બેઠા એ કોક સચ્ચા માણસો અવાજ હોય હા અને કહી દે કે પદમા દાદી તમને મળવા માંગે છે. હાલો મેં કહી દઉં. આનું નામ શું છે? બોલ, ક્યાંથી આવે છે ને ક્યાં જાય છે? હાલો હું કહી દઉં. એ ભાઈ એ ખાનિયા, હો તું પાછો કેમ આવ્યો? તારે જીવવું છે કે મરી જવું છે? બે ઘેરું અરજ પર છે, જીવવું છે ને મરવું છે. કેમ આવ્યો કહે? અમારા બાપુ બચુભા દાદી તમને મળવા માંગે. મને મળવા માંગે છે? હા તોરાદે, પથુભા દાજી એ મારા દાદો કુટુંબ કહેવાય. એની મર્યાદા ના લો પાય. આડો છેડો રાખજો. ક્યાં છે પથુભા દાજી? હાલો હાલો બાપુ હાલો હાલો હાલો. જય માતાજી. લ્યો તારે કાઈ કહેવાનું છે? એલા કેમ તારી લાકડી પડી ગઈ? લાકડી પડી ને બે સમજી લીધો હવે આપણું થવું ઈચ્છા એમ. આ જય સરદાર. જય માતાજી કર. એ જય સરદાર. બે માથાની બે માથાની બે માથાજી નો હોય એ. હોય જય હોય માતાજી કે ન હોય. તને ભટકાણી લાગે છે. હાલે રાખે અત્યારે એની વાત એની વાત હા જય સાહેબ, કહો. મારા ગામની ગાયનું ધાણે તમારે આપ્યું. જી હા, સાવ આપ્યું. એટલા જ માટે કે આ તોરાદેની ઈચ્છા હતી. હા તમારું ગાયનું ગૌધન ખાનિયાને કયો પાછું વાળી લે. હા. હાય ખાનિયા, વાળી લે ગાયનું ગૌધન. જય સાહેબ, આવ. જય સાહેબ, મારી આજ્ઞા થઈ. હા આપણું ગાયનું ધાણ આખી ગૌશાળા ભેગું કરજા. બરાબર હાલો. ખાનિયા, આ ગાયું કહેવાય? આ બધી ગાયું લાગે છે તને? આ ગાયું છે? બાપુ તમને ખબર ન હોય ગામમાં છે ને સાધુ બ્રાહ્મણ અતીત ફકીર રહેતા હોય ને એ બધા ગાયું કહેવાય. આ કઈ થોડા આખલા કહેવાય. બધી ગાયું કહેવાય. હા ગાયું કહેવાય. સમજુ છે. તમારો ખાનિયો સમજુ છે. આ ગાયનું ગૌધન વાળી લે. બહુ હાલો બહુ હાલો. એ ખાનિયા, આવ. જયસલ ભાડે કહે કે ધોળા પધરમાં નીકળે છે.
તો ગઢમાં પધારે સાહુ પી પછી ભલે ચાલ્યા જાય હા, બરાબર. શિરામણી કરી બહુ લીધા બહુ એ જેઠરબા બોલે તું કાંઈ બોલતો નહીં મેં સાંભળી લીધું પછી ભાઈ શું મારે રોકાવાનો અત્યારે સમય નથી કચ્છમાં મારી રાહ જોવે છે ફરી વખત આવી ત્યારે રોકાઈશું કહી દે પથુબા દાજીને બાપુ કેમ? જેઠરબાને અત્યારે ટાઈમ નથી હા ઈ એમ કે છે ફરી વખત આવશું ત્યારે ગઢમાં જાવું કહુંબા પાણી સાહુ પાણી પીશું ખાનિયા હા. તારી વાત હતી હા. પણ જેસન તો અવારનવાર આવે છે પણ તેની સાથે ટોળા જે છે એ કદી ગઢમાં પધારે કહી દે એ બરાબર એ જેઠરબા હા અમારા બાપુનું કયું એમ થાય પાછું તમે અવારનવાર આ બાજુ આવતા હો અને આવવાના પણ છે અને આવવાના જવાના થાય આપણે હા, હા. બરાબર તો અમારા તોરણ મૈયા કેદી આવે હા. પછી આનંદ બાપુનો ઓર્ડર છે અત્યારે નહીં ફરી વખત આવશું ત્યારે ચોક્કસ મળશું બરોબર હા અને જો હા. આ તોરાદે શું કહે છે તે સાંભળ હું બાપુ બાપુ એ, ના પાડે શું ના પાડે ફરી વખત આવતી ત્યારે એમ સાચું કાંઈ વાંધો નહીં. એ ખાલી હા અહીંયા આવ આવજો હું તને વાત કરું હા જો જઈને તું પથુબા દાજીને કહેજે હા કે જાડે જ્યાં ભાલુમાં આવ્યું ને હા ત્યાં બે કુંડ બંધાવવાના બરાબર એકનું નામ જેસલ ને એકનું નામ તોરલ રાખવાનું બરાબર અમારું વચન છે બહુ સારું કે ઈ કુંડની અંદર પાણી ક્યારેય નહીં ખૂટે બહુ સારું હો હા જ્યાં કહી દે. હમણાં કહી દઉં એ બાપુ ખાનિયા, એ બાપુ શું કીધું તોરણમાં જાય? તમને ખબર છે હા. આપણા હાલા દેશમાં કઈ પાણીનું ટીપું હા. નથી એમાં જો આ જેઠરભાઈએ ભાલું માર્યું અને પાણીના ભંભોટિયા ચાલુ થઈ ગયા અને તોરણ મૈયા જાતા જાતા ગયા અને કેતા ગયા આ હાલા દેશની અંદર હવે કોઈ દિવસ પાણી ખૂટશે નહીં પણ આ બે કુંડ બંધાવજો એ કોણ? એકનું નામ જેઠર રાખજો અને એકનું નામ તોરણ રાખજો એમ કીધું હા. ખાનિયા, મારી તને આજ્ઞા છે હા. લોખંડ લાવ, સિમેન્ટ લાવ, ઈંટું લાવ, આપણે બે કુંડ બંધાવી નાખી. હા તમારી આજ્ઞા છે હા લોખંડ લેવું હા. આંખી કાલાવડ જાઓ જોઈએ તો સિમેન્ટ લેવું હા. જોઈએ એટલી ઈંટું લેવું હા. જોઈએ એટલી રેતી લેવું હા. અને કુંડ બંધાવા હા પણ બાપુ એમ. મારું કહેવાનું એક છે તમારું વેજલ પર ગામ છે હા. એટલે હું કાં વાત? ક્યારે છે બાપુ પણ હું એમ કહું છું તમારી ઓલી વાયડા પડારે ઓલી વહીડી પડી ગઈ છે ને એ શનિ લ્યો તો ઘણું એ,